ભાવનગર જિલ્લાના જેસર શહેરમાં એફએસ ઇન્ડસ્ટ્રીઝના વેપારી ખેડૂતોની વહારે આવ્યા। ભાવનગર જિલ્લા સહિત સમગ્ર સૌરાષ્ટ્ર તેમજ ગુજરાત રાજ્યમાં આ વર્ષે વધુ પડતો વરસાદ પડવાના કારણે અનેક ખેડૂતોની મગફળી પલળી અને બગડી ગઈ છે। ત્યારે જેસર શહેરના પાલીતાણા રોડ ઉપર આવેલ એફએસ ઇન્ડસ્ટ્રીઝના વેપારી ખેડૂતોની વહારે આવ્યા છે। તેઓ દ્વારા ખેડૂતોની મગફળીની ખરીદી શરૂ કરવામાં આવી છે। ખેડૂતોની બગડી ગયેલી કે ઉગી ગયેલ મગફળીનું વેચાણ કરવા ખેડૂતો અહીંયા આવી રહ્યા છે। જે મગફળીના ભાવ 300 થી 400 રૂપિયા પણ મળે નહીં તેવી પરિસ્થિતિમાં રહેલી મગફળીના ભાવ પણ અહીંયા ખેડૂતોને ફિક્સ 800 રૂપિયા આપવામાં આવી રહ્યા છે। ફારૂકભાઈ જમાલભાઈ સૈયદ, હું એફએસ ઇન્ડસ્ટ્રીઝનો ઓનર છું। અને હાલ ફારૂકભાઈ, અત્યારે જે પ્રમાણે ખેડૂતો તમારી પાસે આવે છે, હા 800 ના ભાવે ખરીદી કરો છો, હા બગડી ગયેલી, હા આવો વિચાર ક્યાંથી આવ્યો? આવો વિચાર અમને 5 આગેવાનો, અમારા ગામના 5 આગેવાનો અમને મળીને એમ કીધું કે તમે ખેડૂતને થોડોક લાભ થાય, ખેડૂતને મોટું નુકસાન છે। અને એક બે ગામમાં એવું પણ સાંભળ્યું છે કે ત્યાં કટર ફેરવી દે છે, બકરા સારી દેવામાં આવ્યા છે અને સળગાવી દેવામાં આવ્યું છે। એટલે હાલ અમારા સરપંચ શ્રી વિરેન્દ્રસિંહ સરવૈયા, બડુમામાં જયવંતસિંહ માસ્તર, દશરથસિંહ રાણપડા અને કુમાનસિંહ અયાભાઈ, એ 5-6 આગેવાનો અમારી પાસે આવ્યા અને હાલ અમને એ રીતે કીધું કે તમે આનું કાંઈક કરો, નકર ખેડૂતના હાથમાં કાંઈ નહીં રહે। એટલે અમે બધી જગ્યાએ કોશિશ કરી, ટ્રાય કરી। મગફળી યાર્ડમાં બધા ખેડૂત લઈ જતા હતા, એમને 300 થી 500 રૂપિયાનો ભાવ હાથમાં રહેતો હતો। તો અમને કીધું તમારું બેનિફિટ અત્યારે જાતું કરો, જે કાંઈ તમને વળતર મળતું હોય, અને ખેડૂતને સહકારમાં ઉભા રહ્યો તો ખેડૂત હાલ આ મગફળી હળગાવવાનું છે, ખેતરમાં કટર ફેરવવાનું છે, બકરા ચરાવવાનું છે, એ બંધ કરી દે। અને હાલ અમે સોશિયલ મીડિયામાં એક વિડીયો જાહેર કર્યો એટલે ખેડૂત ઊભા રહી ગયા અને અડધી મજૂરી ખર્ચીને પણ ખેડૂતોને પૂરું વળતર અત્યારે હાલ જેસર એફએસ ઇન્ડસ્ટ્રીઝમાં મળે છે એવી અમે કોશિશ કરી છે। હાલ અમારી ત્યાં ખેડૂત રોજ 250 થી 300 ખેડૂત આવે છે અને કોઈ ખેડૂત નારાજ થતા નથી। બધાનો એક જ ભાવ, 100% ઉગી ગયું હોય તો પણ 800 રૂપિયા અને 50% ઉગી ગયું હોય તો પણ 800 રૂપિયા, કાળી થઈ ગઈ હોય, પૂરો દાણા ડેમેજ થઈ ગયા હોય તો પણ 800 રૂપિયા છે। અને અમે જે કોશિશ કરી રહ્યા છીએ અને હાલ અમે એ રીતે કહી રહ્યા છીએ કે ગુજરાતની 15 થી 20 ઓઇલ ઇન્ડસ્ટ્રી છે, એમને પણ અમે જાણ કરીએ છીએ કે તમે પણ આ પગલું ભરો, નહીં કાંઈ નહીં તો ખાલી 10 દિવસ તમે અથવા 15 દિવસ ખેડૂત માટે આપો। અને ખેડૂત છે ત્યારે આપણે ઊભા છીએ, અને ખેડૂત નહીં હોય તો આપણે શું કરવાના? એટલે હાલ તમામ ઇન્ડસ્ટ્રીઝને પણ અમે ગોંડલ, રાજકોટ, જુનાગઢ, ઉપલેટા તમામ ઇન્ડસ્ટ્રીઝ વાળાને પણ અમે જાણ કરીએ છીએ કે તમે પણ 10 દિવસ 15 દિવસ ખેડૂત માટે ફાળવો। વિરેન્દ્રસિંહ જયવંતસિંહ સરવૈયા, સરપંચ શ્રી ગ્રામ પંચાયત જેસર। વિરેન્દ્રસિંહ, સરપંચ છું અને ખાસ કરીને એફએસ ઇન્ડસ્ટ્રીઝના માલિકે ગુંડપતાઈ પગલું ભર્યું છે, શું કહેશો આના વિશે? તેમના તમામ આગેવાનો અને ખેડૂતો આભારી છે કે ખેડૂતોને અત્યારે જ્યારે આવી આફત કુદરતી આવી છે ત્યારે એની પડખે ઉભા રહી અને પૂરતો ભાવ આપી અને માલ ખરીદી કરે છે। તો તમામ એનો એફએસ ઇન્ડસ્ટ્રીઝના માલિકનો આભારી છે અને હાલ અહીં માલ લે છે અને પૈસા પણ રોકડા આપી દેશે, તો ખેડૂતોને એક સારું એવું આર્થિક ટેકો રહેશે। કેવી સ્થિતિ હતી અને આ સ્થિતિમાં હવે આ લોકો ટેકો આપી રહ્યા છે? કફોડી સ્થિતિ હતી, માલ ઉગી ગયેલો, પલ્લી ગયેલો, ખેડૂતોને એવું હતું કે ક્યાં લઈ જવું, તો યાર્ડમાં લઈ જાય તો કોઈને ધણી નહોતું, કોઈ વેપારી લેવાનું નહોતું, કારણ કે આ બફાઈ જાય, આ ઉગી જાય એટલે કોઈ લે નહીં। એટલા માટે ભાવ પણ એનો નહોતો, તો યાર્ડમાં 300 રૂપિયાથી નીચે આવતો હતો એવું અમને ખેડૂતો દ્વારા જાણકારી મળતી હતી। એટલા માટે વિચાર આવ્યો અને આ આગેવાનો બધા ભેગા મળી અને ઇન્ડસ્ટ્રીના માલિકને આપણે રજૂઆત કરી, તો એણે કીધું કે ભાઈ અમારે 1 પણ રૂપિયો નફો નહીં, અને આ જેટલા ખેડૂતો છે આખા ગુજરાત અને સમગ્ર ભારતના જે કાંઈને નુકસાન થયું હોય કાંઈ માલ લઈને આવશે અમે લઈ લઈશું। વેકરિયા, ગામ અબ્રામપરા, તાલુકો સાવરકુંડલા। શેના માટે પહોંચ્યા હતા અહીંયા? આપણે અહીંયા મગફળી લઈને આવ્યા હતા। સાવરકુંડલા યાર્ડમાં 300 થી માંડીને 400 સુધી બગડેલી સિંગના લે છે, ઊંચા ભાવ। અને અહીંયા ગમે તેવી સિંગ હોય, બગડી ગયેલી હોય, ઉગી ગયેલી હોય, તો એને 800 રૂપિયા તો ભાવ મળે જ છે। એટલે કોઈ ખેડૂતોએ યાર્ડમાં જવાની જરૂર નથી, એફએસ ઇન્ડસ્ટ્રી જેસરમાં આવે અને પોતાનો માલ અને સારું વળતર મેળવે। હું 400 થી 500 મણ બગડેલી મગફળી લઈને આવ્યો હતો અને મને સારામાં સારો ભાવ મળ્યો, 800 રૂપિયા ભાવ, અને કોઈ ખેડૂત હેરાન ન થાય, ખુશી એક નંબર।